ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 31 મંગળવાર. અલગજી નિરંજનને કહે છે કે, હે નિરંજન, આ જગતમાં ધર્મનો નાશ થતાં અધર્મનું સામ્રાજ્ય જ્યારે ફૂલે ફાલે છે ત્યારે સર્વત્ર અજ્ઞાનરૂપી અંધકાર સર્વને ઘોરી ખાય છે. નાસ્તિકો, દંભીઓ, અભિમાનીઓ અવિનાશી બ્રહ્મને પામવાને બદલે તેની ટીકા નિંદા કરતા થાકતા નથી હોતા. જેને મન ફાવે તેમ વર્તી વર્તાવી પોતાની આપખુદ શાહીનું સામ્રાજ્ય વિકસાવે છે. ગૌ બ્રાહ્મણ શાસ્ત્રોનું જ્યાં ત્યાં અપમાન થતું હોય છે. આવા વિપત્તિ કાળને સત્યનું દર્શન કરાવવા કોઈના માતા પિતાને, કોઈ પવિત્ર સ્થાનને, કોઈ પવિત્ર ગોત્રને, કોઈ જાતિને, કોઈ વાતાવરણને નિમિત્ત કરીને કોઈને કોઈ યુગ પુરુષ અવતાર ધારણ કરે જ છે. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં સહ્યાદ્રીની તળેટીમાં સાવંતવાડી નામનું એક પ્રખ્યાત ગામ છે. તેનાથી એક યોજન દૂર માણગાંવ તે શ્રી ગુરુજીનું શુભ જન્મસ્થાન છે. તે પવિત્ર વિમલા નદીના તટે આવેલું છે. જાગ્રત દેવી યક્ષિણી ત્યાં વસે છે. ગામની આસપાસની પ્રકૃતિ સ્વર્ગને પણ ભૂલાવી દે તેવી છે. આવી સ્વર્ગલોકની જેવી પવિત્ર ભૂમિમાં ટેમ્બે વંશના પવિત્ર બ્રાહ્મણ કુળમાં ગણેશ ભટ્ટ અને માતા રમાબાઈને નિમિત્ત કરીને શક સન 1776 આનંદ નામ સંવત્સર વિક્રમ સંવત 1910 શ્રાવણ વદ પંચમી અને રવિવારે અશ્વિની નક્ષત્રમાં સૂર્યોદયથી 26 ઘડીએ રમા માતાની કુખે દેવાવતારી દૈદીપ્યમાન પુત્રનો આવિર્ભાવ થયો. પિતામહ હરિભટ્ટે અતિ આનંદે નાગરવેલના પાન સાકર વહેંચ્યા. પિતા ગણેશ ભટ્ટે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સૌને રાજી કરી સંતોષ્યા. ઘરે ઘરેથી નારીઓ આ બાળકના દર્શન કરવા આવવા લાગી. આ દેવાવતારી બાળકની સૌ આરતી ઉતારતા. 12મા દિવસે અતિ હર્ષથી મહોત્સવ ઉજવી શાસ્ત્રાચાર કર્મવિધિ કરીને નામકરણ વિધિ કરવામાં આવી. શાસ્ત્ર પ્રમાણે બ્રહ્મભોજન કરાવ્યું અને સૌના આનંદ વધામણા કરી બાળકનું નામ વાસુદેવ પાડ્યું. શુક્લ પક્ષના ચંદ્રની માફક તે બાળક વધવા લાગ્યું. બાળકની લીલા જોઈને માતા પિતાનું મન રાજી થવા લાગ્યું. તેની અતિ કુશાગ્ર બુદ્ધિ હોવાથી 5 વર્ષ પૂરા થતાં પિતામહ હરિભટ્ટે તેમને રોજ ઉપગ્રંથ શીખવવાની શરૂઆત કરી. શિક્ષા, જ્યોતિષ, છંદશાસ્ત્ર, નિઘંટુ અને અષ્ટાધ્યાયી આ 5 ઉપગ્રંથ કહેવાય છે. ગણેશ ભટ્ટ સંસારમાં ઉદાસ રહેતા હોવાથી સંસારનો બધો જ કારભાર પિતામહ હરિભટ્ટ કરતા હતા. 8 વર્ષની વયે વાસુદેવને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. હરિભટ્ટે પોતાના પૌત્રને બ્રાહ્મણના સટકર્મનું આચરણ ખૂબ જ પ્રેમથી શીખવાડ્યું. પિતામહ દાદાશ્રી જે વિદ્યા કર્મ શીખડાવતા તે એક જ વારમાં વાસુદેવને આવડી જતું હતું, કારણ કે તે પૂર્વના યોગી જ્ઞાની હતા. પિતામહ જે મંત્રો શીખવાડતા તેવો તે પ્રયોગ કરીને પોતાના ગુરુને બતાવતા હતા. તેથી તેમને પણ વિચાર આવ્યો કે આ કોઈ માનવ વેશે અવતારી પુરુષ
જગતનો ઉદ્ધાર કરવા અવની પર પધાર્યા છે. એમાં જરાય શંકા નથી જ. માણગાંવમાં વાસુદેવના ઘરની પાડોશમાં જ એક ભાસ્કર ભટ્ટ ઓળકર રહેતા હતા. તે બ્રાહ્મણ ભક્ત હોવાથી તેને ત્યાં આવનાર અતિથિને પોતાની પત્ની સહ આદર સત્કાર કરી બ્રહ્મભોજન કરાવતા હતા. દેવયોગે ભાસ્કરના પત્ની મૃત્યુ પામ્યા. ભાસ્કરનું મન ઉદાસ બન્યું. તે વધારેમાં વધારે ભગવત ચિંતનમાં રહેવા લાગ્યા. ઘરનો બધો કારભાર પુત્રવધુ પર પડ્યો. તેથી તે ભાસ્કર સાથે ઝઘડો કરતી. પોતાના ઘરે આવતા બ્રાહ્મણોને તેણે બંધ કર્યા. આથી ભાસ્કર દુઃખી થઈને કંટાળીને ઘર છોડી ચાલી નીકળ્યા. થોડા દિવસો પછી પૂર્વકાળે જે ભૂખ્યો અતિથિ આવતો હતો તે ભાસ્કરને યાદ કરીને વાસુદેવને ત્યાં આવ્યો. પહેલાં જ્યારે આવતો ત્યારે ભાસ્કરના ઘરના બારણા ખુલ્લા રહેતા હતા. હવે આ બારણા બંધ જોતા તે ભાસ્કર ટેમ્બેના ઘરે પહોંચ્યો. શિશુ વાસુદેવે ભાસ્કરની પુત્રવધુની વાત કરતા પેલો બ્રાહ્મણ દુઃખી થયો અને બોલ્યો, જેવી જેના મનની ભાવના હોય તેવું ફળ પ્રાપ્ત થાય. બ્રાહ્મણે વાસુદેવને કહ્યું, હું ખૂબ ભૂખ્યો છું, તો તું મને જમાડી મારા પ્રાણને શાંત કરે. આમ બ્રાહ્મણનું વાક્ય સાંભળી માતા પાસેથી ભોજન લઈ આવી એ બ્રાહ્મણને તૃપ્ત કર્યો. બ્રાહ્મણે વાસુદેવને આ ક્રમ ચાલુ રાખવાની આજ્ઞા આપી અને વાસુદેવે તે સ્વીકારી. તે દિવસથી વાસુદેવ પોતાના ઘરે આવનાર બ્રાહ્મણને આદર સત્કાર ભોજનથી સંતુષ્ટ કરતા. ચાલ્યો આવે ધર્મ જે કરવો બંધ ન તેમ, થાય પાપ એથી બહુ આવે વિપત્તિ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 107 દોહરો 33. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.